હવે વાત રાજ્યના સમાચારની તો સંખેડા તાલુકાના શ્રી ગામ ધાણકાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે। ગ્રામજનોની ફરિયાદ છે કે આઝાદીના 67 વર્ષ બાદ પણ તેમના ગામમાં પાકા રસ્તા બન્યા નથી। આ સાથે જ ગામ નજીકના પાકા રસ્તા છે છતાં ગામને આજ દિન સુધી પાકા રસ્તા સાથે જોડવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોને ખૂબ જ સહન કરવાનો વારો આવે છે। ચોમાસામાં તો ગ્રામજનોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બને છે। જો કોઈ વ્યક્તિની તબિયત બગડે તો પાકા રસ્તાના અભાવે 108 પણ ગામમાં આવી શકતી નથી। ગ્રામજનોનું માનવું છે કે નેતાઓ ચૂંટણી બાદ ગ્રામજનોની તકલીફ ભૂલી જાય છે, આથી આ ચૂંટણી અગાઉ જ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે। आजादी ने थे लगभग आज 68 वर्ष थे, हजी सुधी अमरा गाम अंदर रोड नहीं। एनु कारण दरेक चूंटणी आवे ने दरेक नेता एवं कि अमे कायले करी दईशुं, अमे कायले करी दईशुं। हजू सुधी चूंटणी पत्या पछी कोई नेता के कोई अमने भारतुं नथी અને એના કારણે રસ્તાની અંદર ચોમાસામાં ઉનાળો છે તો પબ્લિક જઈ શકે છે, પણ ચોમાસામાં આવે ને એવું બાળકો નિહાળે ઘેરે નહીં જઈ શકતા કે નહીં ભાગપુર જઈ શકે કે નહીં અંદર જઈ શકતા કે ચોમાસાની અંદર અચાનક કોઈ મોઢું પડ્યો એવી 6 થી 7 બહેનો અમારા ગામની ડિલિવરી વાળી બહેનો મળી છે।